તો સુરત શહેરમાં મિની વાવાઝોડાથી મોટું નુકસાન થયું છે। ડુમ્મસ રોડ ઉપર આવેલા સુવર્ણનગરી પાર્ટી પ્લોટમાં નુકસાન થયું। પાર્ટી પ્લોટમાં તૈયાર કરેલું ડેકોરેશન ધ્વસ્ત થઈ ગયું। લગ્ન પ્રસંગને લઈને થીમના આધારે આ ડેકોરેશન કરવામાં આવ્યું હતું। ભારે પવનના લીધે આખો તૈયાર થયેલો સેટ જમીનદોસ્ત થઈ ગયો હતો। પાર્ટી પ્લોટના માલિકને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે। શહેરભરમાં અંદાજે 80 થી વધુ વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા છે। ત્યારે સુરતમાં જે રીતે આ કમોસમી વરસાદ અને તેની પહેલા આવેલું જે વાવાઝોડું છે તેના કારણે નુકસાન સર્જાયું હતું અને જે આખો સેટ બનાવવામાં આવ્યો હતો, થીમ બેઝ સેટ બનાવવામાં આવ્યો હતો લગ્નને લઈને, તે આખો ધરાશાયી થઈ ગયો હતો। તો ત્યાં ઘણું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે અને તમામ જે આખો સેટ હતો તો ધરાશાયી થઈ ગયો હતો। ત્યારે 80 થી વધુ જગ્યાએ વૃક્ષો પણ પડી ગયા છે। સુરતમાં ખૂબ મુશ્કેલી સર્જાઈ છે। તો આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે આ મિની વાવાઝોડું ફૂંકાયું અને કમોસમી જે વરસાદ આવ્યો છે, સુરતમાં આના કારણે ઘણું નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે। લગ્નનો આખો જે સેટ હતો તે આખો ધરાશાયી થઈ ગયેલો છે। શું વધુ માહિતી? જી બિલકુલ થી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે મિની વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી, અંદાજિત 1 કલાક સુધી મિની વાવાઝોડું જે છે તે સુરત પર ત્રાટક્યું હતું, જેને કારણે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે નુકસાન જોવા પામ્યું છે। ખાસ કરીને સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, સુરતના ડુમ્મસ વિસ્તારમાં આવેલા સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટના સીધા દ્રશ્ય છે, જ્યાં લગ્ન મંડપ જે છે તે શાહી જે થીમ છે તે થીમ ઉપર આખો જે ડેકોરેશન છે તે અહીં કરવામાં આવ્યું હતું, પરંતુ જે રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારબાદ જે આખો જે લગ્નનો જે સેટ છે તે ધરાશય થઈ ગયો છે। આપ જોઈ શકો છો વાવાઝોડાની જે તાકાતની હું વાત કરું, જે વીજ પોલ છે તે વીજ પોલ આ રીતે એક તરફ નમી ગયો હતો અને વીજ જે તાર છે તે તાર તૂટી જતા સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં અંધારપટની સ્થિતિનું નિર્માણ થયું હતું। સુરતના જે ડુમ્મસ વિસ્તાર છે, જ્યાં અનેકો જે પાર્ટી પ્લોટ આવ્યા છે, જેમાં 7 થી વધુ જે પાર્ટી પ્લોટ છે તેમાં આ જ રીતે જે સેટ છે તે સેટ ધરાશય થઈ ગયા છે, જેને કારણે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। સુરત શહેરમાં 80 થી વધુ જે જગ્યાઓ છે તે જગ્યાઓ ઉપર જે વૃક્ષ છે તે ધરાશય થવાના જે કોલ હતા તે ફાયર વિભાગને આવ્યા છે। આખી રાત ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દોડતી રહી હતી। આ ઉપરાંત મહત્વની વાત છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જે બોર્ડ લગાવવામાં આવ્યા હતા તે બોર્ડ પણ તૂટી જતા એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે જે પતરાના શેડમાં રહેતા જે દુકાનદાર છે, જે રહેણાંક વિસ્તાર છે, તેને પણ ભારે નુકસાન જવા પામ્યું છે। આપ સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો, લગ્ન મંડપનો જે સેટ છે તે અહીં કરોડો રૂપિયાનો સેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો હતો। અંદાજિત 5 થી 7 કરોડનો આ જે લગ્ન મંડપ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, પરંતુ જે રીતે વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારબાદ આખો જે ડેકોરેશન જે છે તે પત્તાના મહેલની જેમ ધરાશય થઈ ગયો હતો। જે રીતે આ મંડપ ધરાશય થઈ ગયો હતો, સ્થાનિક લોકોમાં નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। બીજી તરફ જે રીતે 1 કલાક સુધી વાવાઝોડાની અસર રહી હતી, ત્યારબાદ સ્થાનિકોમાં પણ નાસભાગનો માહોલ જોવા મળી રહ્યો હતો। ધૂળની ડમરીઓ ઉડી રહી હતી, જે વાહન ચાલકો છે તેને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। વાવાઝોડાના કારણે એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, ત્યારે સુરત શહેરના ઉધના, પાંડેસરા, સચિન જીઆઈડીસી, ડુમ્મસ સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં ભારે નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। હાલમાં પણ ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જ્યાં ઝાડ ધરાશય થઈ ગયા હોય તે ઝાડ રસ્તાથી દૂર કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી મિથુન। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો સુરતમાં જે રીતે મિની વાવાઝોડાએ કેવો કહેર મચાવ્યો તે આપ જોઈ શકો છો। કરોડો રૂપિયાનો આ લગ્નનો સેટ હતો તે ધરાશય થઈ ગયો, જેના કારણે તેના માલિકને ખૂબ નુકસાન થયું છે। અનેક જગ્યાએ જે વૃક્ષો ધરાશયી થયા અને તે ઘટનામાં એક વ્યક્તિનું મોત પણ થયું છે।